આપણે આવી ગયા છીએ સબીરભાઈ ની વાડીમાં. સબીરભાઈ ને હવે રિઝલ્ટ ની આપણે જાણકારી લઈએ. સબીરભાઈ કેમ છે? બસ મજા છે. સબીરભાઈ આપણે તમારી ત્યાં આવ્યા રોજીભાઈ ત્યાં રિઝલ્ટ જોવા, ત્યારે તમને આપણે કીધું હતું ખાતર નાખવાનું. તો તમે આપણો ખાતર નો ઉપયોગ કરેલો છે, તો તમને રિઝલ્ટ કેમ જોવા મળશે? પેલા મેં ખાતર આમાં નતું નાખ્યું તો મારા માઇન્ડમાં કાંઈ બહુ હતું નહીં. મને એમ હતું કે રાપ મારી દેવી, પણ પછી રવજીભાઈએ એ ખાતર નાખ્યું અને પછી એ ખાતર મને રવજીભાઈ કીધું કે આ ખાતર તું લઈએ, અને આ ખાતર મેં નાખ્યા પછી તમે કીધું હતું કે 15 દિવસ રિઝલ્ટ આવશે, પણ 8 દિવસ રિઝલ્ટ આવી ગયું ને માંડવીમાં તો આવા દોડવા છે. બતાવો. 8 દિવસનું જ રિઝલ્ટ છે. 8 દિવસનું. અને તમે આમાં પણ નાખેલું છે ને ડુંગળી? આ ડુંગળીમાં પણ અત્યારે નાખ્યું. ડુંગળીમાં પણ રિઝલ્ટ આવશે સબીરભાઈ. જ્યારે તમારી પહેલા માંડવી હતી એનો વતન વિડિયો છે તમારી પાસે. હા, તો એ આપણે મૂકશું YouTube માં. તમારે પહેલા કરતા કેટલો ફરક કેટલો દેખાય છે? 50% ઉપર. કલરમાં હા ફૂલ. ને આ ઉત્પાદનમાં જો હુયા કેટલા બેઠેલા, દોડવા કેટલા છે જો. પણ આ ગણીએ છીએ આમ થાય 25-30 દોડવા છે. 25-30 દોડવા છે. કાંઈ વાંધો નહીં સબીરભાઈ. હવે તમે છે ને આપણા ખાતર વિશે માહિતી બીજાને કહેજો કે આ રીતના ખાતર છે, અને મેં જો નાખ્યું તો તમને વિશ્વાસ આવી ગયો ને? હા હે ને? ખાતર લેવું તો આ જ લેવું. પેલા જાહેરાત કરવા વાળા આવે ને, એ જાહેરાત કરીને વિયા જાય, ખાતર દઈને વિયા જાય. પણ પેલા વેલા તમે એવા માણસો છો કે આપણે 15 દિનનું કીધું હતું, અને મારે 8મે દિવસે રિઝલ્ટ આવ્યું, એટલે મેં 8મે દિવસે તમને ફોન કર્યો, એટલે તમે 9મે દિવસે આવી ગયા રિઝલ્ટ જોવા. તો કે કેમ છે કેમ નહીં. માંડવી સારામાં સારી છે ને ખાતર સુપર છે. એવું છે એમ ને? હા, ખાતરમાં કાંઈ ઘટે નહીં. કાંઈ વાંધો નહીં. તમને ભાવતાલનું કેમ જોવા મળ્યું? બહુ સુપર ભાવે. એ તો માપસર છે, કમ્પ્લીટ છે. તમે DAP 12-32 વોટ એનો ભાવ ને આનો ભાવ કેમ? હા, એ જમીન આસમાન છે. એવું છે. કાંઈ વાંધો નહીં સબીરભાઈ. હવે તમે બીજાને વાતચીત કરજો આપણા ખાતર. ભલે કાંઈ.